ક્યારે એવું વિચાર્યું છે કે જે ધરતી પર આપણે એકદમ સ્થિર ઊભા છીએ એ જ ધરતી અચાનક ધ્રુજવા લાગે તો? ભૂકંપ એક એવી કુદરતી આફત છે જે કોઈપણ જાતની ચેતવણી વગર આવે છે અને બસ થોડી જ ક્ષણોમાં બધું જ બદલી નાખે છે. તો ચાલો આજે આપણે આ શક્તિને થોડી નજીકથી સમજીએ અને એ પણ જાણીએ કે આવી સ્થિતિમાં પોતાને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય. આ તસવીર જુઓ. આ માત્ર એક ફોટો નથી, પણ એક ચેતવણી છે. ભૂકંપ કેટલી હદે વિનાશ વેરી શકે છે એનું આ એક જીવંત ઉદાહરણ છે. અને એટલે જ આ વિષયને ગંભીરતાથી સમજવો અને એના માટે તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે. આ કોઈ દૂરની વાત નથી. આ એક એવી વાસ્તવિકતા છે જેનો સામનો કરવા માટે આપણે બધાએ સજ્જ રહેવું જોઈએ. તો સવાલ એ છે કે આટલી મોટી તબાહીનું કારણ શું છે? આપણી નીચેની ધરતી અચાનક આમ ધ્રુજવા કેમ લાગે છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ભૂકંપ એટલે પૃથ્વીના પેટાળમાં થતી હલચલ. આ હલચલ એટલી શક્તિશાળી હોય છે કે એની અસર છેક ઉપર જમીન પર આપણને ધ્રુજારીના રૂપમાં અનુભવાય છે. મતલબ કે આ કોઈ બહારની તાકાત નથી, પણ આપણી પૃથ્વીની પોતાની જ આંતરિક શક્તિનું પરિણામ છે. પણ વાત ખાલી ભૂકંપ શું છે એ જાણવાની નથી. અસલી મુદ્દો તો એ છે કે એ આટલો ખતરનાક કેમ છે. ચાલો એની પાછળનો જે સૌથી મોટો પડકાર છે એને સમજીએ. અને આ જ સૌથી નિર્ણાયક મુદ્દો છે, ખબર છે? વિજ્ઞાનીઓ એ કહી શકે છે કે કયા વિસ્તારોમાં ભૂકંપ આવવાની શક્યતા છે, પણ એ ક્યારે આવશે, કયા દિવસે, કયા સમયે, એ કોઈ જ કહી શકતું નથી. અને બસ આ જ કારણથી આપણું ધ્યાન આગાહી પરથી હટાવીને તૈયારી પર આવી જવું જોઈએ. અને કારણ કે આપણે જાણી નથી શકતા કે એ ક્યારે આવશે, એટલે જ જેને ત્રાટકે છે ત્યારે એ અચાનક હોય છે. અને આ જ અણધારીતાને કારણે જીવન અને સંપત્તિ એટલે કે જાનમાલનું નુકસાન ખૂબ જ મોટું થાય છે. તો પછી આપણે કરી શું શકીએ? શું આપણે બસ હાથ પર હાથ ધરીને બેસી રહી શકીએ? ના, બિલકુલ નહીં. ભલે આપણે ભૂકંપને રોકી ના શકીએ, પણ આપણે આપણી જાતને બચાવવા માટે ચોક્કસપણે કેટલાક પગલાં લઈ શકીએ છીએ. ચાલો એ જીવન બચાવનારા સરળ નિયમો જાણીએ. સુરક્ષાના નિયમો ખૂબ જ સીધા સાદા અને વ્યવહારુ છે, પણ એ જિંદગી બચાવી શકે છે. ચાલો ફટાફટ એના પર એક નજર કરીએ કે શું કરવું જોઈએ અને શું બિલકુલ ન કરવું જોઈએ. જુઓ, જો કોઈ બિલ્ડિંગની અંદર હોઈએ, જેમ કે ક્લાસરૂમ કે ઓફિસ, તો પહેલું કામ છે કોઈ મજબૂત ટેબલ કે બેન્ચ નીચે જઈને બેસી જવું. ઉપરથી પડતી વસ્તુઓથી બચવા માટે માથાને ઢાંકી દેવું. અને જો બહાર ખુલ્લામાં હોઈએ તો એવી જગ્યા શોધવી જે ઊંચી ઇમારતો, ઝાડ અને ખાસ કરીને વીજળીના થાંભલાઓથી દૂર હોય. અને સૌથી અગત્યનું, ધ્રુજારી બંધ થઈ જાય પછી અફવાઓ પર ધ્યાન આપવાને બદલે સાચા સમાચારો માટે રેડિયો કે ટીવી જેવા સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો કરવો. હવે અમુક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ નથી કરવાની. સૌથી પહેલું, શાંત રહેવું. બૂમાબૂમ કરવાથી કે ગભરાટ ફેલાવવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. બીજું, જો કોઈ ઊંચી બિલ્ડિંગમાં હોઈએ તો બહાર નીકળવા માટે ક્યારે લિફ્ટનો ઉપયોગ ન કરવો. વીજળી જઈ શકે છે અને લિફ્ટમાં ફસાઈ જવાનો ભય રહે છે. હંમેશા સીડીનો જ ઉપયોગ કરો. અને છેલ્લે, ધ્રુજારી બંધ થયા પછી ઘરમાં ગેસ લીક કે શોર્ટ સર્કિટની શક્યતા હોવાથી બધું બરાબર છે એની ખાતરી કર્યા વગર કોઈ પણ સ્વિચ ચાલુ ના કરવી. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? આખી વાતનો નિચોડ એક બહુ જ સરળ પણ શક્તિશાળી મંત્રમાં છુપાયેલો છે, જે આપણને આવી કોઈ પણ આફતનો સામનો કરવાની હિંમત આપે છે. આ એક વાક્યમાં જ બધું આવી ગયું. જુઓ, ધરતીનું ધ્રુજવું આપણા હાથમાં નથી. એ એક કુદરતી પ્રક્રિયા છે. પણ એ ધ્રુજારી વખતે આપણે શું કરીએ છીએ, કેવી પ્રતિક્રિયા આપીએ છીએ, એ ચોક્કસપણે આપણા હાથમાં છે. અને સાચી જાણકારી અને યોગ્ય તૈયારી એ જ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે. તો આ બધી જાણકારી પછી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણે આપણી જાતને જ પૂછવાનો છે. શું આપણે ખરેખર આવી કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ? આ સવાલ પર વિચાર કરવો એ જ સલામતી તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.